આજે તમે સૌએ મને અહીંયા આમંત્રણ આપ્યું અને ઠાકોર તરીકે, એક કોળી તરીકે, એક સમાજ તરીકે જયારે આવીશું ત્યારે હું આજે તમને એટલી ચોક્કસથી ખાતરી આપીશ, અમે બધા જે અત્યારે અમિતભાઈ ચાવડા બધા છે કે અમે જયારે જન્મ લીધો એ ટાઈમે ભાજપ કે કોંગ્રેસમાં નતો લીધો, અમે જન્મ ઠાકોર સમાજ કે કોળી સમાજમાં લીધો. જયારે કોળી ઠાકોર સમાજને અન્યાય ની વાત હોય, એને વસ્તીના ધોરણે કંઈક આપવાનું થતું હોય અને એના માટે કરીને કઠોર નિર્ણય લેવામાં આવે અને અમને કોઈ પૂછે કે ગેનીબેન તમારા માટે સત્તા અગત્યની છે કે સમાજ અગત્યનો છે, તો એ ટાઈમે ગૌરવ અને વટ સાથે કહું કે મારા માટે સત્તા અગત્યની નથી, મારો સમાજ મારા માટે અગત્યનો છે. આ હું નથી કહેતી, અમને અમારા પૂર્વજોએ, અમારા વડીલોએ વારસામાં આપ્યું છે. અમને માધવસિંહ સોલંકીએ વારસામાં આપ્યું છે કે જયારે સમાજને અન્યાયની વાત આવે ત્યારે ખુરશી છોડવી પડે તો એને લાત મારી દેવી પડે, પણ સૌ માટે કરીને સમાજ પહેલો છે. ત્યારે આજે વિછિયાની ભૂમિ ઉપર એટલું ચોક્કસથી કહીશું કે આવનાર સમયની અંદર સાથે મળીને સમાજ માટે, અન્યાય માટે અને સમાજને ભાગે પડતું સરકારમાં કે ગમે ત્યાં શું લેવાનું થાય છે એમાં જેટલી મહેનત મજૂરી કરવી પડે એટલી સાથે મળીને કરશું. આજે ભૂતકાળની અંદર જયારે 2017માં અને એના પછી અનેક સમાજો ઉપર અનેક પ્રકારના રાજકીય રીતે ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા, એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય, ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ હોય, આ તમામ સમાજો ઉપર જયારે ખોટી રીતે કેસ દાખલ કરીને ક્યાંક યુવાનો જેલમાં છે, ક્યાંક ખોટી રીતે કોર્ટના ધક્કા ખાય છે, એમને ન્યાય મળે ને એમના સામેના જે કેસ છે એ કેસ પાછા ખેંચાય, એના માટે પણ જે લડત આપવી પડે એ સાથે મળીને લડત આપીશું, એની પણ આપ સૌને ખાતરી આપું છું. આપ સૌ વિશેષ ના કહેતા હજી ઘણા આગેવાનો બોલવાના છે. પરિવારને એટલું ચોક્કસથી કહીશ, ભાઈ રાજુભાઈને ખૂબ અભિનંદન આપું કે આજે દીકરીના પીળા હાથ કરવાની જવાબદારી એમણે લીધી છે. કોરોના સમયમાં પાપરમાં આવી જ રીતે એક દીકરીની માતૃશ્રી એક્સપાયર થઈ હતી અને એના પીળા હાથ જયારે કરાવાય ત્યારે સમાજના આગેવાનો અમે જવાબદારી લીધી હતી. એના પછી આજે રાજુભાઈને જેટલા અભિનંદન આપ્યા એટલા ઓછા છે. આ પરિવારની ઊંઘ છે. આ સમાજમાં જયારે કોઈ આ અન્યાય સામે લડતા આવી ઘટના બને, પરિવારનો વધારો બનતો હોય છે ને, પરિવારને ઊંઘ આપવા માટેની જવાબદારી એક આગેવાનોની સમાજ